તમને કેવું ફીલ થાય છે જ્યારે તમે કોઈ પણ મની રિલેટેડ કામ કરી રહ્યા છો, કે તમે તમારા બિલ્સ જોઈ રહ્યા છો, કે તમે તમારા ઇન્વેસ્ટમેન્ટ કરી રહ્યા છો, કંઈ પણ મની રિલેટેડ, અને એકદમ જ તમારું બાળક તમારી પાસે આવે છે અને તમને પૂછે છે કે મમ્મી તું શું કરી રહી છે, તો એને કહેવાની જગ્યાએ તમે એકદમ જ ગભરાઈ જાઓ છો અને ગભરાટમાં તમે જસ્ટ બધી વસ્તુઓ ભેગી કરી અને મૂકી દેશો. ડોન્ટ વરી, આ બધા સાથે થતું હોય છે, કેમ કે આપણને આપણા બાળપણમાં મનીને રિલેટેડ વાત કેવી રીતે કરવી એ શીખવવામાં આવ્યું નથી. કોઈ આપણને એ નથી કીધું કે આપણે મનીને ટોક કરવા માટે આપણે કોન્ફિડન્સની જરૂર છે, રાઈટ? અહીંયા હું તમને 3 ઇઝી વે બતાવીશ કે જે તમે કરી શકો છો તમારા બાળક સાથે. તો પહેલી વસ્તુ, ક્યારે પણ એમને ના કહો કોઈ પણ વસ્તુ માટે, પણ વાય પૂછો કે કેમ કરવું છે, શું કારણ છે. તો આ એમની ક્યુરિયોસિટી વધારશે ઇન્સ્ટેડ ઓફ કે તમે ઝઘડામાં આપણે પડી જઈએ. સેકન્ડ વસ્તુ કે તમે કહો કે આપણે પૈસા બચાવી રહ્યા છે આપણી ફેમિલી ટ્રીપ જવા માટે. તો અહીંયા એ એમને વેલ્યુ સમજાશે કે મેમરી ઓવર ધ મટીરિયલ થિંગ્સ. એન્ડ ધ થર્ડ એન્ડ વેરી ઇમ્પોર્ટન્ટ દેટ તમારી પોતાની જે મની રિલેટેડ સ્ટોરીઝ છે ને એ એમની સાથે શેર કરો, બિકોઝ જ્યારે તમે શેર કરો છો તો એ ઇમોશન સાથે કનેક્ટ થાય છે. અને વધુ જાણકારી માટે ડોન્ટ ફર્ગેટ ટુ સબસ્ક્રાઇબ એન્ડ લાઇક માય ચેનલ.